શોધ છતાં એને ખુદની અંદર કહે પ્રાર્થના ને કરે વેપાર. એ માનવી આ તારો કયો પ્રકાર? મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, અરે દિગંત ઘેરે દર્શન દેતા ભાખરીમાં શ્રીનાથજી. મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, અરે દિગંત ઘેરે દર્શન દેતા ભાખરીમાં શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજવનમાં શ્રીનાથજી, દિગંત ઘેરે દર્શન દેતા ભાખરીમાં શ્રીનાથજી. જય શ્રી કૃષ્ણ દિગંતભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કાલે ફરીથી પરિવાર સાથે શ્રીજી બાબાના દર્શન કરવા પધારજો. એ ભલે ભલે. અને હા, ભેટ લઈને આવવાનું ભૂલતા નહીં હો. હવે ભેટ વગર તમે ક્યાં આવવા દો છો? કેમ? હા. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા. જય શ્રી કૃષ્ણ દિગંતભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે કેટલી વાર જય શ્રી કૃષ્ણ. અરે આ શું? પપ્પા, હું રોજ દર્શન કરું છું ઠાકોરજીના. દર્શન સદા કાર્ય નથી બેટા. આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે સેવા સદા કાર્ય છે. કૃષ્ણ સેવા સદા કાર્ય. અરે બેટા જો, સેવામાં દર્શન આવી જાય પણ દર્શનમાં સેવા નથી આવતી. પપ્પા, મેં માનતા માની હતી હા. કે આપણા લીધેલા શેરના જો ભાવ વધશે ને તો દર પૂનમે હું નાથ દ્વારા પગે લાગવા જઈશ. અને જુઓ, આપણી માનતા ફળી. આ 6 મહિનામાં રામાશીલના ભાવ કેટલા વધી ગયા જ નહીં? જો બેટા, શ્રી વલ્લભ તો આજ્ઞા કરે છે. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. પ્રભુને લૌકિક નહીં માનવા, એ તો અલૌકિક ભક્તિનું દાન કરશે. શુદ્ર લૌકિક પૈસાનું દાન નહીં. અને આ બધું બીજા સંપ્રદાયમાં હોય, બીજા માર્ગમાં હોય, મર્યાદા માર્ગમાં હોય, પણ આપણા પુષ્ટિ માર્ગમાં નહીં. સમજો દીકરા? બસ આટલી જ ચિંતા છે? અરે પપ્પા, તમે જરાય ચિંતા નહીં કરો. હું ઠાકોરજીની બધી સેવા કરી નાખીશ. કે હું મારા અંતરાત્માનું સાંભળું છું. મારો અંતરાત્મા મારી સાથે વાતો કરે છે. અરે તમારા ઘરે બિરાજતા ઠાકોરજી મને સાક્ષાત દર્શન આપે છે. અરે તમારા ઠાકોરજી મારા સપનામાં આવે છે ને વાતો કરે છે. હવે બોલતું, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એના સપનામાં આવે? હમણાં થોડા દિવસ પહેલા સોનાનું અત્તર લઈને આવ્યો હતો. મને કે આ ઠાકોરજીને ધરાવો. કેમ ભાઈ? તો કે તમારા બાલુડાએ મારા અંતરાત્મા સાથે વાત કરેલી કે વર્ષા ઋતુ આવી છે એટલે સૌંધાનું અત્તર શ્રીનાથજીને ધરાવો. હા હા. અરે અરે આ શું કરે છે તું? કેમ? આમ ઠાકોરજીની આરસીમાં આપણે મોઢું ન જોવાય. જો હું તને આરસી રેખાનું મહત્વ સમજાવું. આપણે પ્રભુને આરસી બતાડીએ ને ત્યારે એકમાં પ્રભુનું પ્રતિબિંબ દેખાય. જોયું પપ્પા, જોયું કેવા ખતરનાક વિચાર છે આના? અરે આ તો, અરે હા બેટા, આવા જ વિચાર અને મનોરથો સાથે છે ને વૈષ્ણવ દંપતી પૂજ્ય જે પાસે આવે અને એ વખતે પૂજ્ય જે વચનામૃત કયા હતા. અરે એના ભણકાર હજી મારા કાનમાં સંભળાય છે. તમારો દેખાડો બહુ જોરદાર હોય છે. તો શું? એ ઓલું તમારું અંતરાત્મા વાળું નાટક તો નીકળી પડ્યું ને? હા, પણ મને ક્યારેક ક્યારેક વિચાર આવે છે, નાટક તો નાટક જ છે, પણ સચ્ચાઈ સુધી છે ને? અશોક! કોણ છે? હું બોલું છું. પણ હું કોણ? તારો અંતરાત્મા. હે? તને ખબર છે તું કોણ છે? અશોક! તું અશોક નથી ગાંડા. હું ગાંડો છું? તું મહાપુરુષ છે. ગાંડો મહાપુરુષ? પણ જે કહેવાનું હતું એ કહી દીધું. ડોબા. વાહ વાહ વાહ, આજે તો હું ધન્ય ધન્ય થઈ ગયો. મારા અંતરાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. અરે આ સર્જકના ખરા હકદાર તો પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોપેશ કુમારજી મહારાજ શ્રી છે. વાલા વૈષ્ણવો, હાસ્ય અને મનોરંજનની દ્રષ્ટિએ તમે આ સર્જનને માણ્યું, પણ કૃષ્ણ સેવાના સુરમ્ય વાતાવરણ હોવા છતાંય
દિગંત રૂપી આંધીઓમાં કેટલાય વૈષ્ણવો પોતાની દિશા આજે ખોઈ ચૂક્યા છે. પણ આ અવળીને સવળી કોણ કરશે? કરુણાના કરનારા શ્રી વલ્લભ અને વિઠ્ઠલ કરશે. એમની બતાવેલી નવધા ભક્તિ કરશે, એમની બતાવેલી પ્રેમ લક્ષણા ભક્તિ કરશે.